નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગની અંદર વિશેષણ વિશેની માહિતી મેળવશું. તો સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે વિશેષણ એટલે શું? વિશેષણ એટલે શું? તો કે જે તે સંજ્ઞા એટલે કે નામના અર્થમાં વધારો કરતા પદને વિશેષણ કહે છે. કોઈ સંજ્ઞા કે નામ હોય એના અર્થમાં વધારો કરનાર જે પદ હોય તેને આપણે શું કહીશું? વિશેષણ કહીશું. અર્થાત કે સંજ્ઞાની વિશેષતા સૂચવતા પદને, કોની વિશેષતા સૂચવતા? સંજ્ઞા, એની વિશેષતા સૂચવતા પદને આપણે વિશેષણ કહીશું. દાખલા તરીકે સુંદર બગીચો, તો બગીચો કેવો? તો કે સુંદર. તો આ સુંદર એ શું બન્યું? વિશેષણ. રાતી ગાય, તો ગાય કેવી? તો કે રાતી. ગાય કેવી? તો કે રાતી. તો રાતી એ વિશેષણ કહીશું. એ જ પ્રમાણે મોટી આફત, આફત કેવી? નાની કે મોટી? તો કે મોટી. તો આ મોટી જે શબ્દ છે, જે પદ છે, તેને આપણે વિશેષણ તરીકે ઓળખશું. આગળ છે રંગીન ચિત્ર. ચિત્ર કેવું? તો કે રંગીન, સાદું નહીં, કેવું? રંગીન. તો તેને પણ આપણે શું કહીશું? વિશેષણ. કોઈ વાક્ય હોય કે બગીચામાં સુંદર મજાના ફૂલો છે, તો ફૂલો કેવા? તો કે સુંદર. બગીચામાં સુંદર ફૂલો છે, તો એ સુંદર, તેને આપણે વિશેષણ કહીશું. ફલાણી શાળામાં બધા બાળકો હોશિયાર છે, તો બધા બાળકોને કેવા કહ્યા? તો કે હોશિયાર. તો તેને આપણે વિશેષણ તરીકે ઓળખશું. કોઈ વાક્યની અંદર આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે સંજ્ઞાની સુંદરતામાં, તેના અર્થમાં વધારો કરે તે પદને આપણે વિશેષણ તરીકે ઓળખશું. આગળ જોઈએ વિશેષણના પ્રકાર. તો પહેલું છે ગુણવાચક વિશેષણ, પછી છે સંખ્યાવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, પ્રમાણવાચક વિશેષણ, દર્શકવાચક વિશેષણ અને અંતે છે પ્રશ્નવાચક વિશેષણ. વિશેષણના આ સિવાય પણ અન્ય પ્રકાર છે, વિકારી, અવિકારી. પરંતુ ધોરણ 7ના ગુજરાતી વિષયના સિલેબસ પ્રમાણે આપણે હાલ આટલા જ વિશેષણ વિશેની માહિતી મેળવશું. તો આગળ જોઈએ વિશેષણના પ્રકારની વિગતે માહિતી જોઈએ. તો પહેલું છે ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણ કોને કહીશું? તો સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહીશું. સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહીશું. તો ઉદાહરણ જોઈએ કે વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો. તો કૂતરાનો ગુણ બતાવ્યો છે કે વફાદાર કૂતરો. કેવો કૂતરો? વફાદાર કૂતરો. તો અહીં વફાદારને આપણે વિશેષણ તો કહીશું જ, પણ કયા પ્રકારનું વિશેષણ? તો કે ગુણવાચક વિશેષણ. પરીક્ષામાં તમને માત્ર આવું વાક્ય આપ્યું હોય કે વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો, અને ત્યારબાદ માત્ર એટલું જ પૂછ્યું હોય કે વિશેષણ શોધો, તો આપણે વિશેષણ કયું લખશું? વફાદાર. પણ જો કદાચ એમ પૂછ્યું હોય કે જે લીટી કરેલ શબ્દની નીચે, કોની નીચે? લીટી કરેલ શબ્દનો વિશેષણનો પ્રકાર જણાવો, અને જો વફાદાર
શબ્દ નીચે આ રીતે અંડરલાઈન કરી હોય તો આપણે તેને કહીશું કે તે વિશેષણ છે, પણ ગુણવાચક વિશેષણ છે. તેનો પ્રકાર કયો રહેશે? ગુણવાચક વિશેષણ. આગળ છે અભિમાની રાવણ હસ્યો. તો રાવણનો ગુણ બતાવ્યો છે કે તે અભિમાની છે, તો અભિમાનીને આપણે અહીં ગુણવાચક વિશેષણ કહીશું. પછી છે શેઠે અનાથ બાળકોને મદદ કરી. તો બાળકો કેવા બતાવ્યા છે? અનાથ. કેવા બતાવ્યા છે? અનાથ. તો તેને પણ આપણે અહીં ગુણવાચક વિશેષણ કહીશું. આગળ છે હોશિયાર વિદ્યાર્થીને ઇનામ મળ્યું. તો કેવા વિદ્યાર્થીની વાત છે અહીં? હોશિયાર. તો આપ જોઈ શકો છો કે વફાદાર, અભિમાની, અનાથ, હોશિયાર આ પ્રકારના વિશેષણને આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખીશું. ઓકે, આગળ જોઈએ સંખ્યાવાચક વિશેષણ. કયો પ્રકાર છે અહીં હવે? સંખ્યાવાચક વિશેષણ. તો કે એકદમ સરળ છે આ, કે સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ છે કે 2 ચોર પકડાઈ ગયા. કેટલા ચોરની વાત છે અહીં? 2. તો એ સંખ્યા બતાવે છે, તો એને આપણે સંખ્યાવાચક વિશેષણ કહીશું. અહીં લાલ અક્ષરમાં તમે જોઈ શકો છો કે 2 એ સંખ્યાનો ઉલ્લેખ કરે છે. બીજું વાક્ય છે મેં 100 રૂપિયામાં પુસ્તક ખરીદ્યા. તો અહીં 100 કેટલા રૂપિયાની વાત છે? 100. તો એક પર્ટિક્યુલર એક સંખ્યાની વાત છે, તો તેને આપણે સંખ્યાવાચક વિશેષણ કહીશું. પછી છે 5 સભ્યોએ રાજીનામા આપ્યા. તો અહીં સભ્યોની સંખ્યા ફિક્સ છે 5, તો તેને પણ આપણે અહીં સંખ્યાવાચક વિશેષણ કહીશું. છેલ્લું વાક્ય જરા જુઓ. 100 કૌરવો અને 5 પાંડવો વચ્ચે યુદ્ધ થયું. તો અહીં કૌરવોની સંખ્યા આપી છે 100, પાંડવોની સંખ્યા આપી છે 5. તો આ 100 અને 5 આ પણ શું છે? સંખ્યાવાચક વિશેષણ. આમ કોઈ પણ વાક્યની અંદર જો કોઈ સંખ્યાનો ઉલ્લેખ હોય અને એને વિશેષણ તરીકે જો આપણે તેનો પ્રકાર બતાવવાનો હોય તો આપણે તેને સંખ્યાવાચક વિશેષણ તરીકે દર્શાવીશું. આગળ જોઈએ ક્રમવાચક વિશેષણ. તો આ પણ સિમ્પલ છે, એકદમ સરળ, કે ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહીશું. જેમ સંખ્યા દર્શાવે તો સંખ્યાવાચક, એ જ પ્રમાણે ક્રમ દર્શાવે તો ક્રમવાચક. તો ઉદાહરણ જુઓ. કિશન પ્રથમ નંબરે પાસ થયો. કયા નંબરે? પ્રથમ. તો પ્રથમ એ સંખ્યા નથી, એક ક્રમ બતાવે છે. પહેલો, બીજો, ત્રીજો એક ક્રમ બતાવે છે, તો આપણે તેને ક્રમવાચક વિશેષણ કહીશું. શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું. તો ત્રીજું, પહેલું બીજું નહીં પણ ત્રીજું, એટલે આપણે તેને પણ ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખશું. આગળ છે મિત્તલ 10મા ધોરણમાં આવી. 10મા ધોરણમાં ક્રમ બતાવે છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને 10મું. 10મા ધોરણમાં આવી. તો અહીં પણ આપણે ક્રમવાચક વિશેષણ જોઈશું. આગળ છે ઉમેશને 15મું વર્ષ બેઠું. અર્થાત કે ઉમેશને 14 વર્ષ પૂર્ણ થયા અને 15મું બેઠું. તો આ પ્રથમ, ત્રીજું, 10મું, 15મું આ બધું જે બતાવે છે પદ, એક ક્રમનો અર્થ સૂચવે છે. આથી આપણે તેને ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખશું. આગળ જોઈએ પ્રમાણવાચક વિશેષણ. આ વસ્તુ ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, કે વસ્તુ, સ્થિતિ કે પ્રવાહીનું પ્રમાણ દર્શાવતા વિશેષણને પ્રમાણવાચક કહે છે. કોઈ પણ વસ્તુનું પ્રમાણ, કોઈ નિશ્ચિત આંકડો ન હોય, માત્ર એને કહેવાય આશરેવાચી. એમ કહેવાય, શું કહેવાય? આશરેવાચી, લગભગ એ અર્થમાં છે. તો તેને આપણે પ્રમાણવાચક વિશેષણ કહીશું. ઉદાહરણથી તમને સરળતાથી સમજાશે કે આપને થોડો ભાગ દાનમાં આપવો જોઈએ. આપણી કમાણીનો થોડો ભાગ. કેટલો ભાગ? થોડો. એટલે થોડો એટલે કેટલો? તો
તો કોઈ નક્કી નથી. કોઈ માણસ 5,000 કમાતો હોય મહિને તો એ પ્રમાણે થોડો ભાગ, કોઈ માણસ 50,000 કમાતો હોય મહિને તો એ પ્રમાણેનો થોડો ભાગ. તો આપણે આપણી કમાણીનો થોડો ભાગ, તો આ થોડો એટલે કોઈ નિશ્ચિત અંક બતાવતો નથી, પણ અંદાજિત બતાવે છે, તો તેને આપણે પ્રમાણવાચક વિશેષણ કહીશું. થોડો. આગળ છે લોકોએ ધરતીકંપનો તીવ્ર. ધરતીકંપનો આંચકો આવે તો આપણે કોઈ પૂછે કે કેવો આંચકો આવેલો, તો આપણે કહીએ છીએ બહુ તીવ્ર આંચકો હતો, અથવા તો ના 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 બહુ મંદ, બહુ સામાન્ય આંચકો હતો. સામાન્ય એમ કહીએ આપણે, એમ કે 5 આંચકો હતો, 6 આંચકો હતો. અને જ્યારે 5 કે 6 બોલીએ તો પછી એ ભૂકંપની તીવ્રતા માપવાનો અંક આવી જાય છે, રેક્ટર સ્કેલ. બરાબર. આગળ છે વરસાદને જોઈ મને અતિશય આનંદ થયો. એટલે અતિશય એટલે કેટલો, તો કે ઘણો બધો. આને આપણે કોઈ લીટર, કોઈ સેન્ટીમીટર, કિલોગ્રામ એમાં આપણે માપી ન શકીએ. કેટલો આનંદ થયો, તો 5 કિલો આનંદ થયો એવું બોલાય? ન બોલાય. 10 કિલોમીટર આનંદ થયો ન ચાલે. કાં તો એમ બોલીએ કે મને ઘણો આનંદ થયો, તો ઘણો. અતિશય આનંદ થયો તો અતિશય. અથવા તો મને જરાય આનંદ ન થયો તો જરાય. આ બધા આપણે એક પ્રમાણ બતાવે છે, એક આશ્રયવાચી અંદાજિત માપ બતાવે છે, તો આપણે તેને પ્રમાણવાચક વિશેષણ કહીશું. છેલ્લે છે મને જરાય, મને અંગ્રેજી જરાય ફાવતું નથી, તો જરાય. એને આપણે પ્રમાણવાચક, અહીં પ્રમાણ બતાવે છે તો આપણે તેને પ્રમાણવાચક વિશેષણ કહીશું. તો આ થોડો, તીવ્ર, અતિશય, જરાય, આ બધાને આપણે પછી કોઈ એમ પણ બોલી શકીએ કે આપણે કેટલાક બાળકો અહીં આવો, તો કોઈ નક્કી નથી કેટલા આવું, પણ કેટલાક. તો આ કેટલાક એને પણ આપણે શું કહીશું? કેટલાક બાળકો અહીં આવો. એ વાક્યમાં કેટલાક, તેને આપણે કહીશું ઓકે, એક્ઝેક્ટલી પ્રમાણવાચક વિશેષણ. આગળ જોઈએ કે દર્શકવાચક વિશેષણ. તો ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા વપરાતા વિશેષણને દર્શકવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે પેલો છોકરો અપંગ છે. જ્યારે આ બે વ્યક્તિ વાત કરતા હોય અને કોઈ એક વ્યક્તિ તરફ આંગળી કરીને જ્યારે આ વાક્ય બોલવામાં આવે કે પેલો છોકરો અપંગ છે, તો એ અપંગ છોકરો એ ચોક્કસ વ્યક્તિ તરફ એનો નિર્દેશ થતો હોય છે, તો તેને આપણે દર્શકવાચક વિશેષણ કહીશું. કે ચોક્કસ વ્યક્તિ તરફ જ્યારે સંકેત થતો હોય, ઈશારો થતો હોય, તો તેને આપણે પેલો, તેને આપણે કહીશું દર્શકવાચક વિશેષણ. પછી છે આ પાણી પીવા જેવું નથી. જ્યારે આપણે કોઈ પાણી આપણી નજર સમક્ષ હોય અને તે ગંદુ હોય, જંતુવાળું હોય, તો આપણે તરત કહીએ છીએ કે આ પાણી પીવા જેવું નથી. તો કયું પાણી એ પર્ટિક્યુલર આપણી સમક્ષ છે, એક વસ્તુ છે, પદાર્થને અર્થમાં તેને આપણે બતાવીએ છીએ કે આ પાણી, બીજું કઈની વાત નથી, આ પાણી પીવા જેવું નથી. તો આ એને આપણે શું કહીશું? દર્શકવાચક વિશેષણ. પછી જો રાત્રે આપણે ધ્રુવનો તારો જોઈએ અને બોલીએ કે પેલો ધ્રુવનો તારો છે, તો પેલો એ શું સૂચવે છે? કે ધ્રુવનો તારો ફિક્સ જે છે એની વાત કરે છે, કોઈ બીજો તારો નહીં, પણ પેલો. તો એક ચોક્કસ વસ્તુ તરફ ઈશારો થાય છે, એટલા માટે પેલો એને આપણે કહીશું દર્શકવાચક વિશેષણ. પછી છે તે વૃક્ષ ખૂબ સુંદર છે, તો તે કોઈ એક વૃક્ષ તરફ ઈશારો થાય છે, તો તેને પણ આપણે કહીશું દર્શકવાચક વિશેષણ. આમ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા વપરાતા વિશેષણને દર્શકવાચક વિશેષણ કહે છે. આગળ જોઈએ પ્રશ્નવાચક વિશેષણ. એકદમ સરળ છે કે પ્રશ્ન પૂછવા વપરાતા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ કે તમે કેવી ચા પીધી, તો કેવી શું કહીશું? પ્રશ્નવાચક વિશેષણ. તમે કેટલા ભાઈ બહેન છો, કેટલા શું કહીશું? પ્રશ્નવાચક વિશેષણ.
આગળ છે તમે અહીં કેમ આવ્યા? કેમ શું કહીશું? પ્રશ્નવાચક વિશેષણ. આગળ છે બોલો શું કામ છે? શું કહીશું? પ્રશ્નવાચક વિશેષણ. તો કેવી, કેટલા, કેમ, શું, આ દરેકને આપણે શું કહીશું? પ્રશ્નવાચક વિશેષણ. આમ પ્રશ્ન પૂછવા વપરાતા વિશેષણને આપણે કહીશું પ્રશ્નવાચક વિશેષણ. ઓકે, વિશેષણ વિશેની માહિતી તમને સરળતાથી સમજાય એ પ્રમાણે આપી છે. આશા રાખું છું કે તમને આ સરળતાથી સમજાયું હશે. તેમ છતાં પણ કહું છું કે જો કોઈ પ્રશ્ન હોય તો આપ મને જરૂરથી જણાવી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.